તો નમસ્કાર સીતારામ બધાને જય શ્રી કૃષ્ણ. હું આવી ગયો છું આપણે ભાવનગર અમૃત બજાર ભરાય છે. આપણે જૂની ચેલેન્જ છે જય કિસાન ઓફિશિયલ, એની પર એના 2 થી 3 વિડીયો આવે છે, પણ આપણે નવી ચેલેન્જ શરૂ કરી છે જય કિસાન એન 99, એની પર એનો એક વિડીયો નથી આવ્યો. તો આજે આપણે મતલબ બધે તમે શાકભાજી વિડીયો રોજ આપણે તળે જોવો છો, પણ આજે આપણે એક એવી માર્કેટ બતાવવાની છે તમને કે જ્યાં મતલબમાં ઓર્ગેનિક છે, મતલબ તમે પેસ્ટિસાઇડ દવાનો ઉપયોગ કરો છો, એનો ઉપયોગ કર્યા વગરની શાકભાજીની માર્કેટ ભરાય છે. તો એ ક્યારે મતલબમાં કયા વારે ખુલે છે અને આનો સમય શું છે, બકાલ લેવા કોઈને ઓર્ગેનિક બકાલું ખાવું હોય તો એની માટે હું થોડીક માહિતી આપી દઉં છું. અને અહીંયા જે વેચવાવાળા છે એની પાસે થોડીક માહિતી લઉં. પછી કસ્ટમર લેવા આવે છે કેટલા વર્ષથી આ માર્કેટ શરૂ છે. આ માર્કેટ 3 થી 3.5 વર્ષ જેવું થયું છે અને આ દર રવિવારે હોય છે. આજે છે શનિવાર એટલે હનુમાન દાદાનો વાર છે અને શનિદેવનો વાર છે, એ પણ થોડું કહી દઉં છું. તો આજે મતલબમાં કાલે સાતમ છે એટલે આજે શનિવારે એક દિવસ મતલબમાં એક્સ્ટ્રા મતલબમાં વહેલા એક દિવસ વહેલી શરૂ થઈ છે માર્કેટ. પણ આ માર્કેટનો સમય રવિવારનો હોય છે અને સવારે 7 વાગ્યાથી 9 વાગ્યે 10 વાગ્યા સુધી આમ શરૂ હોય છે. પણ તમારે સારું બકાલું લેવું હોય તો સવારે 7 વાગ્યાથી 8 વાગે આવશો તો તમને સારા વ્યવસ્થિત શાકભાજી અહીંયા મળશે. આ બધી વસ્તુ આવે છે, જે આવે છે આપણે બધું આગળ બતાવશું. પછી આગળ આપણે જે કસ્ટમર લેવા આવતા હોય 3 વર્ષથી, તો એ અમને મતલબમાં લઈ જાય તો એને ખાવામાં કેવું રહે, કેવો ટેસ્ટ આવે છે, બધી માહિતી લઈશું. પછી અહીંથી અઠવાડિયું માટે મતલબમાં સ્ટોક કરે છે તો કેવું મતલબમાં અહીંયા ઘરે બગડે છે નથી બગડતું, તો એ બધી માહિતી આપણે આગળ લેવાની છે વિડીયો. તો બીજું એ આપણો મેન ટાર્ગેટ છે, બધા વિડીયો જોવે છે ને ખબર છે, વૃક્ષ વાવવા જરૂર છે. આવનાર સમયમાં પર્યાવરણ બચાવવું છે, એની માટે ઉનાળામાં ગરમી ઓછી પડે એની માટે વૃક્ષ વાવવા જરૂર છે. આ વર્ષે વરસાદ જેટલો પડવો જોઈએ એટલો પણ નથી પડ્યો, તેની માટે હું રોજ મહેનત કરું છું. મહેનત મારી મૂકીશ નહીં, બાકી તમે સપોર્ટ કરશો તોય ઠીક છે, ન કરો તો હું એક હાથે મારી રીતે મહેનત કરતો રહીશ. વધારે હું કહીશ કે નહીં, આગળ આપણે માર્કેટમાં બધી માહિતી લેવાની છે. આગળ કસ્ટમર અને આ જે વેચવાવાળા આવે છે એ કઈ કેવી વસ્તુ આવે છે, અહીંયા એક આ વસ્તુ છે એનું પણ આગળ આપણે માહિતી લેવા સ્ટોલ છે. તો મળશું આગળના વિડીયોમાં નવા કસ્ટમર સાથે. તો નમસ્કાર, આપણે આગળ વાત કરી છે એમ કે આપણે કસ્ટમરના રિવ્યુ લઈશું જ્યાં ઓર્ગેનિક બજારમાં ભરાશે એમ. તો આ બેન છે ને આપણે એક વખત વિડીયો બનાવી લીધો છે અને 2 નવા કસ્ટમર છે એનો પણ આગળ આપણે રિવ્યુ લઈશું. તો બેન હવે આમ તો તમને ખબર છે ઓર્ગેનિક બજાર છે, એમ કેટલા વર્ષો કેમ લેવા આવો છો? અમે અહીંયા છેલ્લા 2-3 વર્ષથી તો લેવા આવીએ છીએ. હા. તો ખાવામાં ટેસ્ટમાં કેવું રહેશે આ શાકભાજી અને ઓલી શાકભાજી કરતા? ખૂબ જ સરસ. જેમ કે હું દૂધની વાત કરું તો જે આપણે નોર્મલ માર્કેટમાંથી દૂધી લેતા હોય અને આ દૂધી આપણે ખાઈએ એનો ટેસ્ટ જ અલગ હોય, એની મીઠાશ જ અલગ હોય. કેમ કે એનામાં કોઈ ફર્ટિલાઇઝર ને એવું મિક્સ ના હોય સોઇલમાં. એટલે આ લોકો જે ખેડૂતો ઓર્ગેનિક ખેતી કરે છે એને આપણે પ્રમોટ કરવું જોઈએ અને આપણે લેવું જોઈએ, જેથી કરીને પોલ્યુશન જે છે સોઇલનું એ ઓછું થાય. ઈ પ્લસ અત્યારે પર્યાવરણ પર થોડું ખરાબ થઈ ગયું છે, વૃક્ષ કપાતા જાય છે, સામું ખેડૂતો છે બધા કોઈ, એમાં તમે પણ આવી ગયા, હું પણ આવી ગયો, પબ્લિક એની માટે જાગૃત નથી અત્યારે. એમાં તમારું કેવું છે વૃક્ષ બાબતે? વૃક્ષમાં તો એવું છે કે જો આપણે વૃક્ષને વાવશું તો આપણને જીવન મળશે. વૃક્ષ એ ખરેખર જીવન છે આપણે માટે. કેમ કે જો વૃક્ષ હશે તો આપણું આ જે વાતાવરણ છે, ક્લાઇમેટ છે, એ બદલાઈ રહ્યું છે, એ કંટ્રોલમાં રહેશે. વધુ પડતો વરસાદ આવી રહ્યો છે, એટલે જે કાર્બન ડાયોક્સાઇડ છે જે વાતાવરણમાં એ ઓછું થશે અને એ આપણા જ હેલ્થ માટે ખૂબ સારું છે. એટલે વધુમાં વધુ વૃક્ષો વાવવા જોઈએ. આ વર્ષે આપણે વરસાદ જે અમુક થવો જોઈએ, અમુક જિલ્લામાં વરસાદ પણ નથી પડ્યો. તેનું મેન કારણ વૃક્ષ છે. અને હું વિડીયો બનાવું છું એની લગતા રોજ, પણ કોઈ પબ્લિક ઓછા જોવે છે, જાગૃત નથી થતા. દરેક વ્યક્તિ એક વૃક્ષ દરેક વર્ષે વાવવું જોઈએ, જેથી કરીને આ વખતે આપણા પ્રધાનમંત્રી છે 15 ઓગસ્ટ પહેલા જે ઝંડો ફ્રીમાં થઈ એની અંદર વૃક્ષો ભેટમાં આપ્યા હતા ફ્રીમાં ઉગાડવા માટે. એ ખૂબ જ સારો એક પ્રયાસ છે, જેથી કરીને લોકોને સજાગતા મળે કે આપણે જાતે પણ વૃક્ષો વાવવા જોઈએ આપણી આસપાસ. તો આપણી આસપાસ ગ્રીનરી હશે તો આપણું વાતાવરણ બેલેન્સમાં રહેશે, વરસાદ ટાઈમસર આવશે, ગરમી ઓછી થશે. જે અત્યારે ગરમીમાં આપણે એસી વગર રહી નથી શકતા એનું કારણ એ જ છે કે વૃક્ષો નથી અત્યારે. તો વધુમાં વધુ વૃક્ષો વાવવા જોઈએ. પર્યાવરણને આપણે કહેવાય ને કે ઓક્સિજન વધુ મળે એ માટે આપણા માટે જરૂરી છે. અને ઉનાળામાં ગરમી પણ ઓછી પડે, વૃક્ષ વાવેલા છે તે આપણે મતલબ તમે આપણે સચમાં કરી છે, સચમાં આપી રીતે એક રીતની ઢાલ છે મતલબમાં. હવે આ બેનને પણ આપણે પૂછ્યું છે. એક તો આભાર તમારો જે ઇન્ટરવ્યુ માટે મતલબમાં અત્યારે અહીંયા આપણે આવી તો ઘણાને હું મતલબમાં કોઈ ઇન્ટરવ્યુ માટે આગળ ન આવે, તો અમે કેટલા વર્ષોથી અહીં લેવા આવો છો? એક તો એકચ્યુઅલી સ્ટાર્ટ થયું ત્યારથી જ અમે આવીએ છીએ. આમ તો 3.5 વર્ષ જેવું છું છે. હા, બસ પહેલેથી જ. એકચ્યુઅલી એની પહેલા પણ અમે એવા સોર્સ રાખેલા હતા તો અમે ડાયરેક્ટ મેળવી શકીએ, પણ એમાં અમારે વધારે મહેનત પડતી હતી, કોન્ટેક્ટ કરવા પડતા હતા, દૂર સુધી જવું પડતું હતું. પણ હવે આ સ્ટાર્ટ થઈ ગયું છે ને તો અમને બહુ ઈઝી પડે છે કે દર રવિવાર આવી જાય છે. અને રવિવારની તમને રાહ હોય? આમ રવિવાર ક્યારે આવે? પ્લસ એક જયંતિભાઈ કરીને અહીંયા ભાઈ છે, એ જયંતિભાઈ કયા ગામના છે? વાવડી. પછી અહીંયા કાળુભાઈ છે. હા, અમે પહેલાથી ઓળખીએ છીએ. પ્લસ હું ચેતના બગડિયા નેસ્ટમાં યોગ કરાવું છું, પ્રોફેશનલ યોગ ટીચર છું. તો અમારે ત્યાં સ્પેશિયલી
દર ગુરુવારે શાકવાળા એક ભાઈ આવે છે અને બધી જ બહેનો અમારી દર ગુરુવારે એ વધારે જે શાક લેવું પડતું હોય તો એ શાક એને ઓર્ગેનિક મળી જાય છે. તમે યોગના ટીચર છો તો તમને ખબર છે વૃક્ષ વાવવા તો જરૂરી છે. વૃક્ષ વાવવા ખૂબ જરૂરી છે, ખૂબ જ તો તમે જરૂરી છે. પબ્લિક ને શું જાગૃત કરો છો તમારી રીતે બે શબ્દમાં કહો. પબ્લિક અત્યારે એવું માને છે, જનરલી એક હ્યુમન નેચર એવું છે કે કોઈ જે વસ્તુ ફ્રીમાં મળે ને એની કોઈને વેલ્યુ જ ન હોય. ના, એ તો છે જ નહીં. ઓક્સિજન બધાને ફ્રીમાં મળી રહ્યો છે એટલે કોઈને કઈ પડી નથી, પણ એક સમય જો આ જ રીતે વૃક્ષોનું નિકંદન નીકળતું જશે, વૃક્ષો ઓછા થશે, એવો ટાઈમ પણ આવશે કે તમારે પૈસાથી પાણી જેમ લેવું પડતું હોય છે ઘણીવાર બહાર જઈએ છીએ, રીતના ઓક્સિજન પણ અમુક જગ્યાએ તમારે સડાવવું પડશે શરીરમાં પણ. હા વેચાતું લેવું પડશે, પૈસાથી લેવું પડશે. એટલે આપણે એ સમયની રાહ જોયા વગર અત્યારે આપણે આપણું કાર્ય કરીએ તો આપણી પાછળની જે પેઢી છે એ લોકોને એનો ફાયદો મળે. આપણે તો કદાચ જીવી જશું, પરંતુ પાછળની પેઢીનો વિચાર કરવો ખૂબ જ જરૂરી છે અને વૃક્ષો વાવવા જોઈએ અને વૃક્ષો ન કપાય તેનું આપણે વૃક્ષો ન વાવી તો આપણે જે 3 સાયકલ આવે એ પણ એનું સેટિંગ થઈ જાય. 100% ચોમાસું આવ્યું, ચોમાસું નથી આવતું, શિયાળામાં સમયે ઠંડી પડે છે એ નથી પડતી, ઉનાળામાં ગરમી તો હોય છે પણ ગરમીનું પ્રમાણ પણ હાઈ લેવલે પૂગી જાય. ડે ટુ ડે વધતું જાય છે. જે ગયા વર્ષે હોય એના કરતા અત્યારે એક્સ્ટ્રીમ લેવલની ગરમી આપણે બધાએ જોઈ. તો બધાનું કેવું છે વૃક્ષ વાવવા જરૂરી છે, આવનારા સમય માટે બધાને બચવું છે. તો તમારા બંને બહેનોનો આભાર માનું છું, મને થોડો સાથ સહકાર આપ્યો માટે. તો કાલે મળશું આપણે એક નવા વિડીયો સાથે. આભાર. તમે ખૂબ સારું કાર્ય કરો છો. હા, કોંગ્રેચ્યુલેશન. તમે મારો વિડીયો જોજો, હું કેટલું પીસ બોલું. હું ઘરે ફરી હોઉં ને તમે ન બોલો ને મને બોલાઈ જાય. ના ના, સારું ઇનિશિયેટિવ છે તમારું, ખરેખર. તો નમસ્કાર સીતારામ. આગળ આપણે વાત કરી હતી એમ કે આપણે આ ઓર્ગેનિક બજારમાં આવ્યું છે, અમૃત બજારમાં. તો એક કસ્ટમરનો આપણે રિવ્યુ લઈશું. આ 3 થી 3.5 વર્ષથી આ બજાર શરૂ છે, તો એને અહીંયા લેવા આવશે શાકભાજી, તો કઈ કઈ વસ્તુ મળે છે, કઈ કઈ વસ્તુ લઈ જાય છે, ટેસ્ટમાં કેવું રહેશે, હેલ્થ માટે કેવું છે, આગળ થોડીક માહિતી. એક તમારું નામ બોલો ને એક પરિચય આપો. મારું નામ દીપક પ્રજાપતિ છે. હું શિક્ષક અને સાથે સાથે લેખક પણ છું. લગભગ 3 વર્ષથી હું ઓર્ગેનિક શાકભાજી તરફ વળ્યો છું. તેનાથી મને ફાયદો એ થયો કે એના ટેસ્ટ છે શાકભાજીનો એ કંઈક અલગ હોય છે રેગ્યુલર શાકભાજી કરતા. બીજું હેલ્થ માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. મને ગોઠણનો દુખાવો હતો તો મેં છે એ ઘાણીનું તેલ ઓર્ગેનિક ચાલુ કર્યું, ત્યાર પછી મને ગોઠણનો દુખાવો વયો ગયો છે. તો આવનારા સમયમાં આપણે જોઈ પહેલા મતલબ આજથી 20-25 હજાર પાસે જેટલી દવા ન વપરાતી, અત્યારે બીજી શાકભાજીમાં ઓપરેશન કરીને નવા રોગ પણ આવ્યા છે. એ વાત તમારી ખૂબ સાચી છે. અત્યારે કેન્સર અને હાર્ટ એટેક થવાનું જે મુખ્ય કારણ છે એ શાકભાજી અને તેલ છે. અત્યારે જે બજારમાં તેલ મળી રહ્યા છે એ પામોલિન તેલ છે. એક પણ તેલ સિંગ તેલ કે મકાઈનું તેલ કે ચોખાનું તેલ આવતું નથી. પામોલિન તેલની અંદર ઇસેન્સ નાખીને આપણને ખવડાવવામાં આવે છે અને પામોલિન તેલ પચવા માટે 44 ડિગ્રી જેટલું તાપમાન આપણા શરીરમાં હોવું જોઈએ, જે હોતું નથી, અને અંતે તે આપણા શરીરને નુકસાન કરે છે અને સાથે સાથે હૃદયને પણ નુકસાન કરે છે. તેનાથી આજે હાર્ટ એટેકના પ્રમાણ ગુજરાતની અંદર ખૂબ જ વધી ગયા છે. હવે એક મારો, જો કે તમારે વિડીયો નહીં જોતો હોય, જો એટલે ખબર પડશે, મેં એક અભિયાન શરૂ કર્યું છે, વૃક્ષ વાવો વરસાદ લાવો. તમે શિક્ષક છો, લેખક છો, એટલે તમને ખબર જ છે, કહેવત છે. તો અત્યારે તમે જોયું આવતા વર્ષે આ બહુ ગરમી પડી હતી, તો એની વિશે તમારે શું કેવું છે? વૃક્ષ વાવવા જરૂર છે આવનાર સમય માટે? વૃક્ષ તો ખૂબ જરૂરી છે. એસી ને બદલે વૃક્ષ એ દરેક ઘરે થવું જોઈએ. એસી છે એનાથી કુદરતી ઠંડક નથી મળતી અને પ્લસ બિલ પણ વધારે આવે છે અને તાપમાનમાં પણ વધારો કરે છે. વૃક્ષ છે એ આખી જિંદગી છાંયો આપે છે અને મફતમાં આપે છે. મારા પોતાના ઘરે પણ ખૂબ જ વૃક્ષો છે. લીમડાનું વૃક્ષ છે, સરગવાનું વૃક્ષ છે, અરડુસી છે, અરીઠા છે, કરેણ છે, આ બધા મારા ઘરે પણ વૃક્ષો વાવેલા છે. અને ઉનાળામાં બીજા લોકોના ઘર કરતા મને ત્યાં રહેવાની મજા આવે છે, ઠંડક હોય છે. પછી આવનારા સમયમાં વૃક્ષ નહીં હોય તો આપણે 2 વ્હીલરની બધી મોટરસાયકલની સંખ્યા વધી, તો મૂકવા ક્યાં જશે? ઉનાળામાં તકલીફ બહુ પડે. હા, ઈ પણ છે એવું. તો આપણે કઈ વધારે ડીપમાં નથી જતા, પણ આ વસ્તુ આઈટમ લેવા આવશે બહુ સારી હોય છે, ટેસ્ટમાં બધી રીતે. મને તો અહીંથી જ્યાં ચાલુ કર્યું છે લેવાનું મજા આવે છે. દર ગુરુવારે યોગેશભાઈ પાસેથી અનુકૂળ આવે. આ માર્કેટ રવિવારે ભરાય છે, આજે શનિવારે ભરાણી છે. આમ હા, એ મને મેસેજ મળ્યો હોય તમારે ગ્રુપો એમાંથી. તો આ માર્કેટ છે દર રવિવારે ભરાય છે, આજે શનિવારે એટલે ભરાણ છે કે 2 દિવસના મતલબમાં તહેવાર છે,
એટલા માટે તો એ બીજા ખેડૂતો મતલબ અત્યારે કેમિકલ નો બહુ યુઝ કરશે એને તમે શું સંદેશો દેશો કે આવનાર સમય માટે શું ફાયદો થશે? લોકોના સ્વાસ્થ્યને તો પછીનો પ્રશ્ન છે, પરંતુ ખેડૂતને વધારે નુકસાન કરશે જે દવા છે ઈ. કારણ કે એમણે સીધી છાંટવાની હોય છે, એ સીધી એના શ્વાસમાં જશે, એનાથી એને વધારે નુકસાન થશે, લોકોને તો પછી થશે. એક આપણે ઉદાહરણ લઈ પંજાબમાં કેન્સરમાં પહેલા એમ તો ગુજરાત લગભગ આવી રહ્યું છે બીજા. હા, હવે જે પંજાબ થી ગુજરાત ટ્રેન આવે છે અમદાવાદ, એને કેન્સર ટ્રેન જ નામ આપી દેવામાં આવ્યું છે. તો ખેડૂતો બધાને સુધરવું આપણે હાથે જ કરવું પડશે, આજે નહીં તો કાલે તમારે ઓર્ગેનિક ઉપર આવવું જ પડશે. અને રોજ આપણા વિડીયો બધા આવે છે અમુક જે ખેડૂતો કઈ કરતા હોય એના, તો વિડીયો પણ જોવાનું રાખજો. અને તમે જે એટલો મને સાહસ કરે તમારો આભાર એક શિક્ષક ને લેખક તરીકે. તો હવે આગળ પણ આપણે જો નવા કસ્ટમર મળશે તો એનું પણ ફરીથી રિવ્યુ લઈશું. હું સાથે બીજાને પણ જાગૃત કરું છું કે ભાઈ તમે ઓર્ગેનિક વસ્તુ ખરીદો, પણ થોડુંક મોંઘું હોય છે. એટલે અને એક કહેવત છે મોંઘું હોય સસ્તું ને સસ્તું હોય કોઈ જે ઓલું સોનું ન હોય. પછી અમુક લોકો પાસે આવકના એટલા કોઈ સ્ત્રોત નથી હોતા વધારે, એટલે ન છૂટકે અમુકને ખરીદવું હોય છે ઓર્ગેનિક, પણ એ ખરીદી શકતા નથી, એવું છે. તો આભાર તમારો.